ભારભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોનું કલેક્ટરને આવેદન. જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવાની માંગણી કરાઈ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ભારભૂત બેરેજ ડાબા કાંઠા પર સંરક્ષણપાડાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોને ન્યાયસંગત વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે સરકાર દ્વારા હાથ ધરાયેલી ખોટી સંપાદન પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને ખેડૂતો હર્ષથી આવકારી રહ્યા છે. હવે સરકાર દ્વારા નવેસરથી થનારી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26(2) મુજબ સંપાદન સમયે ફરજિયાતપણે બજાર કિંમતનું પુનઃનિર્ધારણ કરવાની જોગવાઈ છે. તેથી આવનારી સંપાદન પ્રક્રિયામાં વર્ષ 2025ની વર્તમાન બજાર કિંમત તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી સાયન્ટિફિક સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવામાં આવે તે અનિવાર્ય છે. અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જમીન ગુમાવવાના કારણે તેમના જીવન જીવિકાના પ્રશ્નો ઊભા થયા છે. જો વળતર ન્યાયસંગત અને સમયસર નહીં મળે તો ખેડૂતો આર્થિક રીતે કંગાળ થવાના ભય છે. તેથી કલેક્ટરે ત્વરિત પગલાં લઈ સહાનુભૂતિપૂર્વક ન્યાયસંગત વળતર ચૂકવવા કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે. હિરન ભટ્ટ, ભારભૂત બેરેજ. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે એમને કહીએ છીએ કે આપ શ્રીએ પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી, પણ હકીકત એવી છે કે જમીન ખરેખર ફળદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે. માટે અમે કલેક્ટર સાહેબશ્રીનો પણ આભાર માનીએ છીએ. હું ભારતીય કિસાન મોરચાના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છું. અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે, પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે, તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે. તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200 થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે. એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.